શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો 1-2 બીમારી નહીં પણ 1 ડઝનથી વધારે બીમારી આવશે. માટે કેલ્શિયમની ઉણપને ગંભીરતાથી લેવી અને કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટેની ઉત્તમ દવા છે ખાવાનો ચૂનો. ખાસ કરીને ગર્ભવતી મહિલાને દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ દાડમના જ્યુસમાં 1 ગ્રામ ચૂનો મિક્સ કરીને પીવાથી નોર્મલ ડિલિવરીની શક્યતા ખૂબ જ વધી જાય છે. બાળક પણ તંદુરસ્ત જન્મે છે અને બાળક જલ્દી બીમાર પણ નહીં પડે તથા આ અવસ્થામાં કેલ્શિયમ અને હિમોગ્લોબિનની ઉણપ પણ નહીં થવા દે. એટલા માટે જ રાજી દીક્ષિત કહે છે કે ચૂનો ખાવ પણ કોઈને ચૂનો લગાડવો નહીં. સ્ત્રીઓમાં માસિક ધર્મને લગતી કોઈ પણ તકલીફમાં ઉત્તમ દવા છે એડિબલ ચૂનો. વ્હાઇટ ડિસ્ચાર્જ, અનરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ, ગર્ભાશયમાં થતી ગાંઠ, વાળ ખરવા, ચહેરા પર ખીલ થવા, હિમોગ્લોબિન કેલ્શિયમની ઉણપ હોવી, આ બધી જ તકલીફમાં 3 મહિના સુધી દરરોજ સવારે ઘઉંના દાણા જેટલી ચૂનાની માત્રાને 100 ગ્રામ દહીં અથવા તો 100 ગ્રામ છાશ અથવા તો 100 ગ્રામ કોઈ પણ ફ્રૂટ જ્યુસમાં મિક્સ કરીને લેવાથી ચોક્કસ ફાયદો થશે. ખાસ નોંધ કે જેમને પથરીની તકલીફ હોય એમણે ચૂનો ખાવો નહીં. આ માહિતી કામની છે માટે લોકો સુધી જરૂરથી પહોંચાડજો.